બાપા જો મહિના છે હાથી આંકવા અત્યારે. જય શ્રી કૃષ્ણ મહાદેવ, કેમ છે બધા મજામાં ને? નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે પણ વાડી આવી ગયા છીએ, થોડું ઘણું નીંદવાનું છે અને આપણે દવા પણ છાંટવાની હતી. તો જો આપણે આ પંપ પણ લઈ આવ્યા છીએ, દવા પણ આમાં છાંટવાની હતી તે તો છટાઈ ગઈ છે. અને પપ્પા અને મમ્મી બંને નીંદે છે, તો ત્યાં આપણે જઈએ. મગફળી છે મોટી મોટી થઈ ગઈ છે ને, તો આમાં થોડું ઘણું નીંદામણ હતું. હવે નીંદવાનું ચાલુ કરી દીધું છે ધીમી ધારે. હા પણ નીંદવા વર્ગી ગયા છે. હા એ લઈ લો, હાલો. તો ઘરે આવી ગયા છીએ ટિફિન લેવા માટે, વાડીનું ભાત લેવા માટે. તો અત્યારે તો જો દીજાબેન તો અમારે ભણીને આવી ગયા છે આજે. અને ભણીને આવીને તો એક જ કામ કરવાનું હોય છે. અને અમારે જો શું કામ કરે તમે જુઓ, કેરી જ ખાવાનું. મા દીકરી બે વર્ગી ગયું. જો મા દીકરી બે આ જોઈ લે, હુકાઈ ગયેલ રાવણા ખાય. અને આ તો જો અમારે જોઈ લે ચમચી લઈને, ચમચી હોય જો કાઢવાની પ્રેક્ટિસ જો તમે. દીજાબેનની સ્ટાઇલ જુઓ, કેરી ખાવાની ચમચી હોય. હા પછી જો પી જાય. હા હા, રસ બનાવો ચમચી હોય રસ. કોઈને આવી પ્રેક્ટિસ હોય ન હોય તો કહેજો, અમારે દીજાબેન તમને શીખવાડવા આવશે આવું, કેમ કેરીનો રસ કાઢવો, કેમ નહીં, કેમ ખાવાની કેરી. જોયું આજ તારીથી જો મારી ચમચીઓ. હા હા બાપા જો મહિના છે હાથી આંકવા અત્યારે. આજે તો થોડાક મોડા આવ્યા પણ હાલી ગયું છે ને. આમથી એક કોરથી વરસાદ ગાજે છે. અમારે જો બળદુને ખીજાતા જાય ને હાથી આંકે જાય છે. જો બગલા જો તેના ઘરે જવા માટે નીકળી ગયા છે. એની ઘરે જ જાય. જો બધા અમે જો વડલો દેખાય ને, વડલાની અંદર બેસવા જાય. જો અને જો અહીંયાનું મકાન છે, જો છે ને આ એમાં ઝાડો એને વડલો કહેવાય. શું છે એની અંદર જો બધા બગલા વ્યવસ્થિત રીતથી બેસી ગયા. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, તો ત્યાં બધા બગલા જો એની મેળે મેળે મહિના છે આવવા ઘરે. એની કેવો મસ્ત લાગે. વરસાદી વાતાવરણ વચ્ચે બગલો નીકળે તેમ લાગે કે સફેદ વસ્તુ અહીંયા આવી ગઈ છે. સફેદ વસ્તુ બહુ દેખાય, કાળું વાતાવરણ હોય. કેટલું મસ્ત લાગે ગાંધીજો. જો પાછા બેસી ગયા જો બધા. જો ગિરનાર ઉપર સરસ મજાની રીસડીઓ બેસી ગઈ છે. કેવું સરસ નજારો છે. ત્યાં નજીક વાળા એટલો મસ્ત લાગતો હોય છે કે વાત પૂછવામાં. જો ભવનાથમાં જોવાની બહુ અત્યારે તો વરસાદી વાતાવરણ મજા આવે. હા બેન જોઈ લે.